હેલો ઓલ માય ડિયર સ્ટુડન્ટ્સ, હવે આપણે આજના સેશનની અંદર એ અંગેની વાત કરવાના છે કે જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની અંદર અભ્યાસ કરે છે અને એમની અંદર પણ ચેપ્ટર નંબર 13 એટલે કે આંકડાશાસ્ત્ર. હવે આ આંકડાશાસ્ત્રની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી હતી કે ભાઈ દરેક સૂત્રની વાત કરી. હવે આપણે દરેક મેથડ ઉપર જશું અને પછી આપણે સ્વાધ્યાયના દાખલા ઉપર જશું. તો હવે આજના સેશનની અંદર સીધી રીત, પદ વિચલનની રીત અને ધારેલા મધ્યકની રીત એને કઈ રીતે સોલ્વ કરવાના છે એ મેથડ ઉપર આપણે વાત કરવાની છે, રાઈટ. તો વધારે ટાઈમ નહીં લેતા સૌથી પહેલા આપણે સ્વાધ્યાય પહેલું, તો હવે એમની અંદર પહેલો દાખલો છે એ પહેલા દાખલાને આપણે સીધી રીતે પણ સોલ્વ કરીશું, એ જ દાખલાને પદ વિચલનની રીતે અને ધારેલા મધ્યકની રીતે ત્રણ રીતે સોલ્વ કરીશું. અને મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર વાત કરેલી કે ભાઈ તમે ત્રણમાંથી કોઈ પણ રીતે દાખલો ગણીએ આન્સર કેવો આવે? સેમ. તો હવે આ સેમ આન્સર, એક જ રકમ, ત્રણ મેથડ, ત્રણ રીતે આપણે દાખલો ગણશું અને જવાબ છે એ સેમ લઈ આવશું, રાઈટ. તો ચાલો સૌથી પહેલા આપણે વાત કરીએ આંકડાશાસ્ત્રની અંદર પહેલું સ્વાધ્યાય, પહેલા સ્વાધ્યાયની અંદર પહેલો પ્રશ્ન. હવે એમની અંદર સીધી રીતે દાખલાને સોલ્વ કરીએ. તો હવે પહેલો પ્રશ્ન થાય કે સાહેબ આપણને કેમ ખબર પડે કે ભાઈ સીધી રીતે દાખલો ગણવો, પદ વિચલન રીતે દાખલો ગણવો કે ધારેલા મધ્યકની રીતે દાખલો ગણવો? તો હવે જુઓ ફ્રેન્ડ્સ, આવી રીતે વર્ગ છે એ નાના હોય, એટલે કે 0 થી 2, 2 થી 4 આવી રીતે વર્ગ આપેલા છે અને આવૃત્તિ છે એ નાની સંખ્યાઓ આપેલી હોય તો હંમેશા આપણે સીધી રીતનો ઉપયોગ કરીએ તો આપણને સહેલો પડે. પણ હવે માની લો કે વર્ગ ને આવૃત્તિની સંખ્યા જે છે એ મોટી હોય તો આપણે હંમેશા પદ વિચલન રીતને ઉપયોગ કરવાનો, બરાબર, જેથી કારણ કે ઝડપથી આપણે દાખલાનો જવાબ ગોતી શકીએ. પણ જો તમને પરીક્ષામાં એવું કહે છે કે ભાઈ પદ વિચલન રીતે દાખલો ગણો તો કમ્પલસરી તમારે પદ વિચલન રીતે ગણવાનો છે, રાઈટ. તો સૌ પ્રથમ પહેલા તો આપણે વાત કરીએ સીધી રીતની. તો હવે ભાઈ સીધી રીતે દાખલો ગણવો હોય તો પહેલા તો એનું સૂત્ર ખબર હોવી જોઈએ. અત્યારે આપણે કેની વાત કરીએ છીએ? સીધી રીતની. સીધી રીતે દાખલો ગણવો હોય તો હવે એના માટેનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા fi xi એના છેદમાં સિગ્મા fi. જો દાખલો આપણે બોર્ડની પરીક્ષામાં જઈએ અને બોર્ડની પરીક્ષામાં દાખલો ગણતા હોય ત્યારે આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એની પણ વાત કરીશું આપણે. એટલે હંમેશા જો આપણને યાદ ન રહે અને ભાઈ તો નોટ કરી લેવી. તો હવે જુઓ, પહેલા દાખલાને ઊંધેથી ચાલુ કરવું. કઈ રીતે? તો કે ભાઈ સીધી રીતે દાખલો ગણવો છે તો એના માટેનું સૂત્ર શું આવે? તો કે x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi. હવે આની અંદર સિગ્મા fi xi નો મતલબ શું થાય એ હવે ડિટેલમાં આપણે વાત કરીએ. તો હવે ફ્રેન્ડ્સ આ fi અને xi કોઈ પણ બે ચલની વચ્ચે એકેય નિશાની ન હોય તો એનો મતલબ એમ થયો કે એ બેને વચ્ચે કયો સંબંધ છે? ગુણાકારનો સંબંધ. ફોર એક્ઝામ્પલ 2 અને x આ બે વચ્ચે એકેય નિશાની છે જ નથી, પ્લસ કે નથી માઇનસ કે નથી ગુણાકાર નથી ભાગાકાર, તો આપણે કયો સંબંધ સમજવાનો? તો ધ્યાન રાખો કે એકેય નિશાની ન હોય તો એનો મતલબ એમ કે એ ગુણાકારનો સંબંધ દર્શાવે છે. તો હવે ફ્રેન્ડ્સ આ fi અને xi ની વચ્ચે એકેય નિશાની છે જ નહીં તો એનો મતલબ એમ થયો કે એ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે. તો હવે ફ્રેન્ડ્સ આ fi એટલે શું? તો કે આવૃત્તિ જે આપેલી છે આવૃત્તિને કહેવાય fi, રાઈટ. ત્યારબાદ પહેલા તમને વર્ગ આપેલા છે, બીજો આવૃત્તિ આપેલી છે, આ બે વસ્તુ તમને આપેલી છે. હવે હંમેશા તમે કોઈ પણ રીતે દાખલો ગણો, સીધી, પદ વિચલન, ધારેલા મધ્યકની કોઈ પણ રીતે દાખલો ગણો, એમની અંદર ત્રીજી કોલમ હંમેશા મધ્ય કિંમતની બને. કેની બનશે ભાઈ? મધ્ય કિંમતની. તો પહેલા વર્ગ, પછી આવૃત્તિ અને ત્રીજી કોલમ છે એ મધ્ય કિંમત. તો હવે ભાઈ આ મધ્ય કિંમત એનો મતલબ શું? એ કોલમ કેમ બનાવી? મધ્ય કિંમતને કહેવાય xi, રાઈટ. એને શેના વડે દર્શાવવામાં આવે ભાઈ? xi વડે. હવે મધ્ય એટલે મધ્ય એટલે વચ્ચેની, કિંમત એટલે સંખ્યા, વચ્ચેની સંખ્યા, આવી રીતે આપણે સમજી શકીએ. પણ કોની વચ્ચેની સંખ્યા? તો કે આ વર્ગ છે ને, આ વર્ગની વચ્ચેની સંખ્યા. આને કહેશું આપણે અધઃ સીમા, આને કહેશું ઉધ્વ સીમા. અંગ્રેજીમાં કહીએ તો લોઅર લિમિટ અને અપર લિમિટ, રાઈટ. તો હવે આ અધઃ સીમા અને ઉધ્વ સીમાનો બંનેનો સરવાળો કરવાનો અને એને આપણે બે વડે ડિવાઈડ કરવાના અને જે જવાબ મળે ને એને કહેવાય મધ્ય કિંમત. તો ધ્યાનમાં રાખજો, મધ્ય કિંમતનું સૂત્ર મધ્ય કિંમત એટલે કે xi. xi બરાબર શું થશે ભાઈ? તો કે અધઃ સીમા પ્લસ ઉધ્વ સીમા
અને એના છેદમાં 2. જો તમે xi એટલે કે મધ્ય કિંમત શોધો છો તો એને કઈ રીતે શોધવાની? અધસીમા પ્લસ ઉર્ધ્વસીમાના છેદમાં 2. તો હવે આ બંનેનો સરવાળો એને ભાગ્યા 2 કરી એટલે 0 + 2 એટલે 2. હવે 2 ભાગ્યા 2 કરો તો કેટલા આવે ભાઈ? 1. તો હવે અહીંયા આન્સર આવશે 1. એટલે પેલા માટે મધ્ય કિંમત કેવી રીતે મળી આપણને? તો કે અધસીમા અને ઉર્ધ્વસીમાનો સરવાળો એના ભાગ્યા 2 કર્યા એટલે 0 + 2 એટલે 2. 2 ભાગ્યા 2 કર્યા એટલે જવાબ આવ્યો 1. હવે સાહેબ હવે બધાની અંદર આવી રીતે મધ્ય કિંમત ગોતવાની ના ભાઈ. એટલે આવી રીતે જો આપણે બધી મધ્ય કિંમત આવી રીતે ગોતવા બેસીએ ને તો ઘણી બધી વાર લાગે. તો આપણે વાર લગાડવાની નથી. ઓછામાં ઓછા ટાઈમની અંદર ઝડપથી દાખલો કેમ કમ્પ્લીટ કરીએ એ જોવાનું છે. તો હવે શું કરવાનું ભાઈ? તો આની અંદર વર્ગ લંબાઈ કેટલી છે એ ચેક કરો જ ભાઈ. તો કે 0 થી 2 2 નો તફાવત, 2 થી 4 તો 2 નો તફાવત, 4 થી 6 એટલે કે 2 નો તફાવત છે. જે તફાવત છે એને કહેવાય વર્ગ લંબાઈ. રાઈટ? વર્ગ લંબાઈ એટલે કે h. એ હમણાં આપણે પછી જોઈએ છીએ પદ વિતરણ રીતે દાખલો ગણશું ત્યારે. તો હવે આ મધ્ય કિંમત એની અંદર વર્ગ લંબાઈ કેટલી છે? તો કે 2 ની વર્ગ લંબાઈ છે. તો હવે પેલી મધ્ય કિંમત મળી ગયા પછી બધાની અંદર મધ્ય કિંમત છે એટલે કે વર્ગ લંબાઈ છે એ ઉમેરતા જાઓ. તો આની અંદર વર્ગ લંબાઈ કેટલી છે ભાઈ? 2. તો 1 + 2 એટલે કેટલા થઈ જાય? 3. 3 + 2 એટલે 5. 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 2 9, 9 ને 2 11, 11 ને 2 13. આપણી મધ્ય કિંમતની કોલમ તૈયાર છે. રાઈટ? કહેવાનો મતલબ પેલી મધ્ય કિંમત મેળવવાની કઈ રીતે? અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા એને છેદમાં 2. આ રીતે. પછી જેટલી વર્ગ લંબાઈ છે એ વર્ગ લંબાઈ એની અંદર ઉમેરતા જાઓ એટલે તમારી મધ્ય કિંમત તૈયાર. પણ ધ્યાન એટલું રાખવાનું છે કે આ વર્ગ લંબાઈ બધાની સમાન હોવી જરૂરી છે. ક્લિયર? જો યાદ ન રહે ને ભાઈ તો નોટ કરતું જવું. હા ને? ચાલો હવે આ તમારી પાસે fi એની કોલમ તો હતી જ, xi એ તમે ગોતી લીધા. તો હવે શું કરવાનું? ચોથી કોલમ આવશે fi xi ની ભાઈ. શું કામ હે ભાઈ? તમારે જે જોઈએ છે ને એની જ કોલમ બનાવવાની, એના સિવાય બીજું કંઈ બનાવવાનું છે નહીં. fi xi તો હવે ભાઈ આ fi અને આ xi મેં હમણાં વાત કરી કે બેની વચ્ચે એકેય નિશાની ન હોય તો તમારે ગુણાકારનો સંબંધ સમજવાનો છે. તો હવે આ fi અને આ xi આ બંનેનો ગુણાકાર કરો એ અહીંયા મૂકો એટલે તમારી કોલમ બની જશે fi xi ની. 1 એકા 1, પછી 2 તેરીને 6, 5 એકા 5, 7 પંચાને 35, ત્યારબાદ 6 9 54, ત્યારબાદ 11 દુને 22, ત્યારબાદ 13 તેરીને 39. ચાલો ક્લિયર? આ આપણને મળી ગઈ fi xi. હવે સાહેબ આ સૂત્ર છે ને એની અંદર એક આ સિમ્બોલ છે જેનું નામ છે સિગ્મા. તો હવે આ સિગ્માનો મતલબ શું થાય ભાઈ? તો કે સિગ્માનો મતલબ થાય છે સરવાળો. જો લખી નાખીએ આપણે. સિગ્માનો મતલબ શું થાય ભાઈ? સરવાળો. હા, અત્યારે પહેલો સેશન છે એટલે કે દાખલાની મેથડ શીખીએ છીએ એટલે આપણે વધારે ડિટેલમાં વાત કરીશું. એના પછીના જે બી દાખલા છે એની અંદર થોડીક સ્પીડ રાખીશું. રાઈટ? તો હવે સિગ્મા fi xi, સિગ્મા fi xi નો મતલબ થાય fi xi ની જે કોલમ બનાવીને ભાઈ એનો સરવાળો કરવાનો. તો હવે આની અંદર સરવાળો કરવા માટે મેક્સિમમ સ્ટુડન્ટ્સ અહીંયા ભૂલ કરે છે. શું ભૂલ કરે છે? ધ્યાન રાખો કે જે આ fi xi ની કોલમ બને એમની અંદર આ પાછળથી સંખ્યાને સેટ કરવી. રાઈટ? તમે જ્યારે લખતા હોય ને તે ભાઈ ત્યારે લખવા ટાઈમે જ તમારે એવી હેબિટ રાખવાની કે પાછળથી સંખ્યા સેટ થાય જેથી કરીને કે સરવાળો કરવામાં આપણને ઉપાધિ ના રહે અને એની અંદર મિસ્ટેક ન થાય. ચાલો 9 9 ને 2 11, 11 ને 4 15, 15 ને 5 20, 20 ને 5 25, 25 ને 1 26, 26 26 ને 6, 26 ને 6 28 29 31 32 ના 2 વધી પડે 3, 3 ને 3 6, 6 ને 2 8, 8 ને 5 13, 14 15 ને 16. કેટલો જવાબ આવે છે? 162. સરવાળો કેટલો થાય છે? 162. એનો મતલબ એમ થયો કે સિગ્મા fi xi, સિગ્મા fi xi કેટલા મળે છે આપણને? 162. હવે એના છેદની અંદર છે સિગ્મા fi. સિગ્મા fi નો મતલબ શું? હમણાં વાત કરી ભાઈ સિગ્માનો મતલબ થાય સરવાળો. fi એટલે કે આવૃત્તિ. તો આવૃત્તિનો જે સરવાળો છે આવૃત્તિના સરવાળાને કહેશું આપણે સિગ્મા fi. ચાલો 3 ને 2 5, 5 ને 5 10, 10 ને 6 16 ને 1 17, 18 19 અને 20. તો સિગ્મા fi એટલે કે આવૃત્તિનો જે સરવાળો મળે છે એ આપણને મળે છે 20.
તો હવે આપણી પાસે જે સૂત્ર હતું ને, સૂત્રની અંદર શું હતું? x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ. તો સિગ્મા એફઆઈ એક્સઆઈ ની કિંમત આપણને મળી ગઈ કેટલી? 162. એના છેદમાં સિગ્મા એફઆઈ એટલે કે કુલ આવૃત્તિ એ કેટલી છે? 20. તો હવે 162 ભાગ્યા 20 કરીએ તો જવાબ ભાગાકાર કરીએ. ચલો 162 એને ભાગ્યા 20, 20 અઠા 160. હવે અહીંયા 2, અહીંયા કઈ સંખ્યા ન હોય તો છતાં ભાઈ આપણે 0 મૂકીએ એટલે અહીંયા આપણે મૂકશું પોઈન્ટ. 20 એકા 20. ચાલો ભાઈ આપણા દાખલાનો જવાબ આવી ગયો છે 8.1. રાઈટ. તો આ રીતે આપણે ગણવાની છે સીધી રીતે દાખલાને. હવે આપણે જોઈએ આ જે દાખલો પણ હવે એના પદ વિચલન રીતે કઈ રીતે સોલ્વ કરવાનો છે એમને. હવે જોઈએ આપણે પદ વિચલન રીતે. હવે ફ્રેન્ડ્સ આ જ દાખલો, આ જ રકમ પણ પદ વિચલન રીતે દાખલાને સોલ્વ કરવો હોય તો કઈ રીતે સોલ્વ કરવાનો? ચાલો હવે એમને જોઈએ. તો ભાઈ પદ વિચલન રીતનું સૂત્ર શું છે? તો પદ વિચલનની રીત હોય તો એના માટે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ એના છેદમાં સિગ્મા એફઆઈ ઇન્ટુ એચ. ભાઈ આ જે સિગ્મા એફઆઈ યુઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ છે ને એને હંમેશા કાઉન્સમાં રાખવું. શા માટે? ક્યારેક બને છે દાખલાની અંદર કે અહીંયા જ્યારે પ્લસ માઇનસમાં જ્યારે સંખ્યા આવે, પ્લસમાં આવે તો કોઈ પ્રશ્ન નથી, પરંતુ જ્યારે માઇનસમાં આવે ત્યારે પછી અહીંયા માઇનસ ને અહીંયા પ્લસ, માઇનસ પ્લસ માઇનસ થઈ જાય અને એમની અંદર અહીંયા ભૂલ પડવાના ચાન્સ રહે. રાઈટ. એટલા માટે એવું ન થાય તો આપણે શું કરીશું ભાઈ? કાઉન્સની અંદર સિગ્મા એફઆઈ યુઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ છે એને રાખીશું. તો હવે પહેલા તો પદ વિચલન રીતનું સૂત્ર તો x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ ઇન્ટુ એચ. હવે એમની અંદર તમને ખબર હોવી જોઈએ યુઆઈ નો મતલબ થાય યુઆઈ બરાબર xi માઇનસ a અપોન h. જે આપણે કોષ્ટક બનાવીશું તો કોષ્ટકની અંદર પણ લખવાનું થશે. રાઈટ. તો પહેલા વર્ગ, પછી આવૃત્તિ અને ત્રીજી કોલમ બનાવવાની છે મધ્ય કિંમતની. ચાલો એટલે કે xi. ત્રીજી કોલમ બનશે મધ્ય કિંમત. હવે મધ્ય કિંમત કઈ રીતે? હમણાં આપણે વાત કરી કે અધસીમા પ્લસ ઉધ્વસીમા એને ભાગ્યા 2. તો હવે 0 પ્લસ 2 એટલે 2, 2 ભાગ્યા 2 કરીએ એટલે આન્સર આવશે 1. પછી શું કરવાનું ભાઈ? પેલી મધ્ય કિંમત મળી ગયા પછી એની અંદર વર્ગ લંબાઈ ઉમેરતી જવાની છે એટલે મધ્ય કિંમતની કોલમ તૈયાર થઈ જશે. ચાલો 1, આની અંદર વર્ગ લંબાઈ છે 2 એટલે 1 પ્લસ 2 એટલે કે 3, 3 પ્લસ 2 એટલે 5, 5 પ્લસ 2 મીન્સ 7, 7 પ્લસ 2 મીન્સ 9, 9 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 11, 11 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 13. જોઈ લો, ચેક કરી લો. 12 અને 14 એ બેની વચ્ચે કોણ આવે ભાઈ? 13 આવે. તો આપણી જે મધ્ય કિંમતની કોલમ છે એ આપણી તૈયાર થઈ ગઈ. હવે આવૃત્તિ એને આપણે કેના વડે દર્શાવીએ ભાઈ? એફઆઈ વડે. મધ્ય કિંમત એને આપણે દર્શાવીએ એક્સઆઈ વડે. હવે ચોથી કોલમ બનાવવાની યુઆઈ ની. યુઆઈ બરાબર થાય એક્સઆઈ માઇનસ એ અપોન એચ. યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ અપોન એચ. હવે સાહેબ આ યુઆઈ ની કોલમ કેમ બનાવવાની? સમજો. હવે એમની અંદર આમાં એ જે દેખાય છે એ શું છે? 1 માર્ક ક્વેશ્ચન. આગળના સેશનની અંદર વાત કરી, વન્સ અગેન આઈ રિપીટ કે આમની અંદર જે એ દેખાય છે એને કહેવાય ધારેલો મધ્યક. તો હવે આ જે મધ્ય કિંમત છે એમાંથી કોઈ પણ એક મધ્ય કિંમતને ધારી લેવાની છે અને જે ધારીએ છીએ એને જ કહેવાય ધારેલો મધ્યક. તો હવે મેજોરિટી બને ત્યાં સુધી આપણે વચ્ચેની સંખ્યાને ધારીશું જેથી કરીને જે સિગ્મા એફઆઈ મળે એ કેવા મળે? નાની સંખ્યા મળે એટલા માટે. ચાલો તો હવે આમની અંદર આપણે ધારી લઈએ 7 ને. 7 ને ધારીએ છીએ તો 7 ને ધાર્યા તો એનો મતલબ એમ થયો કે એને શું કહેવાય? ધારેલો મધ્યક. ચાલો તો હવે યુઆઈ કઈ રીતે બનશે ભાઈ? તો કે જે મધ્ય કિંમત ધારી છે એની સામે 0 મૂકી દો. ઉપર જાવ તેમ માઇનસ અને નીચે જાવ તેમ પ્લસ. આ જે ટ્રીક આપીએ છીએ, જે વાત કરીએ છીએ એ માત્ર ને માત્ર એવા વર્ગ માટે કે જેમની અંદર વર્ગ લંબાઈ સમાન છે. જો વર્ગ લંબાઈ સમાન ન હોય તો આ રીતનો ઉપયોગ ન કરી શકીએ. ક્લિયર? તો ચાલો શું કરવાનું ભાઈ? જે મધ્ય કિંમત ધારી એની સામે શું મૂકી દેવાનું? 0 મૂકી દેવાના. એની ઉપર જઈએ તેમ -1, -2, -3 એટલે કે ઉપર જાવ તેમ માઇનસ, નીચે આવો તેમ પ્લસ. એકડા મૂકી દેવાના છે. -1, -2, -3, નીચે આવો એમ +1, +2, +3.
સાહેબ આવી રીતે બધા દાખલાની અંદર કરવાનું? હા એલા ભાઈ, બધા દાખલાની અંદર આવી રીતે કરવાનું. એક તમને ઉદાહરણ દ્વારા સમજાવી દઉં. ચાલો હવે માની લો કે અહીંયા -3 શું કામ આવ્યા, અહીંયા -2 શું કામ આવ્યા, અહીંયા -1 શું કામ આવ્યા. આપણે ગોખવાની જરૂરિયાત નથી. જો માની લો કે આપણી પાસે સૂત્ર શું હતું ભાઈ? ui બરાબર xi માઇનસ a ના છેદમાં h. આવું હતું સૂત્ર. હવે આ બધાને આપણી xi એટલે કે મધ્ય કિંમત જ કહેવાય, પરંતુ a કોને કહેવાય? માત્ર ને માત્ર 7 છે એને, રાઈટ? તો હવે આપણે આ ui મેળવવા માટે xi કોનો ઉપયોગ કરશું? તો કે 1 નો. ચાલો xi બરાબર કોણ? તો કે 1 માઇનસ a ની કિંમત કેટલી છે? તો કે 7. કિંમત મૂકી દો. એના છેદમાં વર્ગ લંબાઈ કેટલી છે? આમની વચ્ચે ડિફરન્સ કેટલાનો છે? તો કે 2 નો. તો એનો મતલબ એમ છે કે એના છેદમાં કેટલા મૂકવા પડે? 2. તો હવે 1 - 7 is equal to -6 divided by 2. હવે છેદ ઉડશે 2 તેરીને 6, પણ પ્લસ માઇનસ -3 આન્સર આવી ગયો. કહેવાનો મતલબ કે બધાની અંદર આ જ રીતે થશે. એટલે આપણે શું કરવાનું ભાઈ? જે મધ્ય કિંમત ધારી એની સામે 0 મૂકી દો. ઉપર જ આવે -1 -2 -3, નીચે આવે એમ +1 +2 +3. ક્લિયર? તો ચાલો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે યુઆઈ જે કોલમ છે એ આપણે તૈયાર કરી લેશું. હવે ચોથી કોલમ આવશે FI ની. શું કામ ભાઈ? કારણ કે આપણી પાસે સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI એના છેદમાં સિગ્મા FI ઇન્ટુ h. તો હવે એની અંદર શું જોઈએ છે ભાઈ? સિગ્મા FI UI. તો ચોથી કોલમ કેની બનશે? FI અને UI ની. હવે FI એટલે આ આવૃત્તિ, UI એટલે જે આપણને આ કોલમ મળી. હવે બે સંખ્યાની વચ્ચે હમણાં વાત કરી એકેય નિશાની ન હોય એટલે કયો સંબંધ સમજવાનો ભાઈ? ગુણાકારનો. તો એનો મતલબ એમ થયો કે આ આવૃત્તિ અને UI એ બંનેનો ગુણાકાર કરો અને અહીંયા મૂકી દો. ચાલો 3 એકા 3 પ્લસ માઇનસ 2 ગુણ્યા 2 2 2 4 પ્લસ માઇનસ 1 એકા 1 પ્લસ માઇનસ. હવે કોઈ બી સંખ્યાનો ગુણાકાર જો 0 સાથે કરવામાં આવે તો આન્સર શું થઈ જાય? 0. એટલે કે 5 ગુણ્યા 0 એટલે આ 0. હવે 6 એકા 6, ત્યારબાદ 2 ગુણ્યા 2 એટલે 4, ત્યારબાદ 3 તેરીને 9. માય ડિયર ફ્રેન્ડ્સ, એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો ઉતાવળમાં મધ્ય કિંમત અને UI બંનેનો ગુણાકાર ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. હવે એના માટે શું કરાય કે એવી ભૂલ ન થાય? તો એવું કરવા માટે એક વસ્તુને યાદ રાખવાનું. એક ફર્સ્ટ ફિંગર અને એક લાસ્ટ ફિંગર આ રીતે રાખવાનું. અને તમે જ્યારે બી દાખલો ગણો છો ત્યારે તમારે આ રીતે ગુણાકાર કરવાનો. એટલે પ્રોપરલી આવૃત્તિ અને UI એની ઉપર જ આંગળી આવશે, જેથી કરીને તમારે મિસ્ટેક થવાનો કોઈ ચાન્સ છે નહીં, રાઈટ? હવે શું કરવાનું? આ આવૃત્તિ એને જેટલી બી માઇનસ સંખ્યા દેખાય એ બધાનો સરવાળો કરી નાખો. ત્યારબાદ પ્લસ સંખ્યા દેખાય એનો સરવાળો કરી નાખો. ચાલો, તો 4 ને 1 5, 5 ને 3 8, આનો સરવાળો એ કેટલો આવે છે? -8. ત્યારબાદ 6 4 6 4 10, 10 ને 9 19, આનો સરવાળો થાય છે 19. હવે ભાઈ આ માઇનસ છે, આ પ્લસ છે, પ્લસ માઇનસ થાય, મોટા આંકડાની નિશાની વધે, આવું આપણને ખબર છે. તો 19 માંથી 8 જાય તો કેટલા વધે? 11. એનો મતલબ એમ થયો કે સિગ્મા FI UI એના બરાબર મળે છે આપણને 11, એટલે કે +11. ક્લિયર? તો હવે આપણને સિગ્મા FI UI મળી ગયા. હવે જોવો તો ભાઈ સૂત્રમાં શું કરે છે? એ તો કે આપણને ધારેલો મધ્યક જે આપણને મળી ગયો છે 7. ત્યારબાદ સિગ્મા FI UI એટલે કેટલા? તો કે 11. એના છેદમાં સિગ્મા FI એટલે કે આવૃત્તિનો સરવાળો એ કેટલો હતો ભાઈ? તો કે 20. ચાલો હવે h એટલે કે વર્ગ લંબાઈ મેળવવા માટે શું કરવાનું ભાઈ? નીચેનામાંથી ઉપરનું બાદ. એ સાહેબ આ નીચેનામાંથી ઉપરનું બાદ એટલે એનો મતલબ શું? સાવ સિમ્પલ. જુઓ આ બે વર્ગ દેખાય છે ભાઈ? તો કે હા, આ બે ક્રમિક વર્ગ છે. એમાં નીચેના વર્ગમાંથી ઉપરના વર્ગની અધરસીમાં અથવા તો ઉધ્વસીમાં બાદ કરી નાખો એટલે તમને મળી જશે વર્ગ લંબાઈ. ચેક કરો, 4 માંથી 2 જાય તો 2, 14 માંથી 12 જાય તો 2. એનો મતલબ એમ થયો કે ભાઈ આમની અંદર ગમે તે જગ્યાએ તમારે વર્ગ લંબાઈ જોઈએ છે તો નીચેની સંખ્યામાંથી ઉપરની સંખ્યા બાદ કરો એટલે તમને સરળતાથી તમને વર્ગ લંબાઈ મળી જશે. ચાલો, તો આની અંદર વર્ગ લંબાઈ છે આપણી પાસે 2. તો જેટલી બી સંખ્યા છે ને એ બધી સંખ્યાની કિંમત મૂકી દે. ચાલો, એની કિંમત કેટલી ભાઈ? તો કે 7 પ્લસ સિગ્મા FI UI એટલે કે આનો સરવાળો આવી ગયો એ કેટલો મળે છે?
11 એના છેદમાં સિગ્મા fi એટલે કે 20. ચાલો આને કૌંસમાં રાખીશું, ત્યારબાદ એને ગુણ્યા વર્ગ લંબાઈ આપણી પાસે છે 2. તો હવે ફ્રેન્ડ્સ અહીંયા છેદ ઉડે જો 10 દુને 20. તો હવે શું થયું ભાઈ, 7 એમનામ રાખીશું, આ પ્લસ એમનામ 11 ના છેદમાં 10. 11 ના છેદમાં 10 એટલે થાય 1.1. રાઈટ, 7 પ્લસ 1.1 એનો મતલબ થાય 8.1. ચાલો આપણો મધ્યક તૈયાર છે. એટલે કે આ રીતે હમણાં આપણે સીધી રીતે દાખલો ગણ્યો, આન્સર આવ્યો તો 8.1. પદ વિચલન રીતે દાખલો ગણ્યો તો બી આન્સર આવે છે 8.1. પોઈન્ટમાં પણ ડિફરન્સ આવશે નહીં. આ વાત કરીએ આપણે પદ વિચલનની. હવે આપણે વાત કરીએ છીએ ધારેલા મધ્યકની. હવે ધારેલા મધ્યકની રીતની અંદર આપણી પાસે સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di ના છેદમાં સિગ્મા fi. એમાં ઇન્ટુ h નો આવે. રાઈટ, તો ચાલો પહેલા તો આપણે સૂત્ર લખી લઈએ કે ધારેલા મધ્યકની રીતે દાખલો ગણવો હોય તો એના માટેનું સૂત્ર શું આવશે ભાઈ, તો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di એના છેદમાં સિગ્મા fi. એમની અંદર ઇન્ટુ h આવે નહીં. ચાલો ક્લિયર આટલું. તો હવે આમની અંદર કઈ કઈ કોલમ બનાવવાની, તો પહેલા તો વર્ગ આવૃત્તિ એ તો ઓલરેડી આપેલી જ હશે. ત્રીજી કોલમ મધ્ય કિંમતની પાછી બનાવવાની, મધ્ય કિંમત. ત્રીજી કોલમ આવશે મધ્ય કિંમત. ચાલો આ આવૃત્તિને કેના વડે દર્શાવીએ છીએ ભાઈ, fi વડે. મધ્ય કિંમતને કેના વડે દર્શાવીએ, xi વડે. તો મધ્ય કિંમત કઈ રીતે મળે છે, તો કે અધસીમા અને ઉધ્વસીમાનો સરવાળો એને ભાગ્યા 2. ચાલો તો 0 પ્લસ 2 એટલે 2, 2 ભાગ્યા 2 એટલે 1. પછી એની અંદર વર્ગ લંબાઈ ઉમેરતા જતા હતા. તો વર્ગ લંબાઈ કેટલી છે, 2. તો 1, 1 પ્લસ 2 મીન્સ 3, 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 2 9, 9 ને 2 11, 11 ને 2 13. આ આપણી મધ્ય કિંમત તૈયાર. હવે ફ્રેન્ડ્સ આપણા સૂત્રની અંદર જરાક નજર મારો. x બાર બરાબર a પ્લસ એનો મતલબ એમ કે a મળ્યો છે. તો હવે આ a શું છે, ધારેલો મધ્યક. તો હમણાં આપણે વાત કરી પદ વિચલન રીતમાં કે ભાઈ ધારેલો મધ્યક એટલે કે મધ્ય કિંમતમાંથી કોઈ પણ એક સંખ્યાને ધારી લો. ભાઈ હમણાં મેં કીધું કે વચ્ચેની સંખ્યાને ધારવાનું, એવું જરૂરી નથી કે વચ્ચેની સંખ્યાને ધારવી, એવું જરૂરી નથી કે પેલી જ સંખ્યાને ધારવી. એટલે આપણે ધારવાનું કીધું ને એટલે તમે ગમે તે સંખ્યાને ધારી શકો, આન્સરમાં કાંઈ ફેરફાર નહીં થાય. રાઈટ, પણ બને ત્યાં સુધી વચ્ચેની સંખ્યાને ધારવાની, જેથી કરીને આપણને જે સિગ્મા fi di મળશે એ કેવા મળે, નાની સંખ્યા મળે. તો ચાલો મેં અત્યારે ધારી લીધા છે 7 ને. તો એક અહીંયા 7 બરાબર શું છે એ મેં ધારી લીધા, એટલે કે એને કહેશું આપણે ધારેલો મધ્યકો. ચાલો તો હવે આ આવૃત્તિની કોલમ, મધ્ય કિંમતની કોલમ. હવે ચોથી કોલમ આવશે di ની, એટલે કે di બરાબર xi માઇનસ a. તો હવે 1 માર્ક ક્વેશ્ચન યાદ રાખવાનું કે di બરાબર શું થાય, xi માઇનસ a. તો હવે ફ્રેન્ડ્સ આની પહેલાની જે પદ વિચલન રીત જોઈ એની અંદર તો આપણે વાત કરી કે જે સંખ્યા ધારી છે એની સામે 0 મૂકી દો. ઉપર જાઓ તેમ -1, -2, -3, નીચે આવો તેમ +1, +2, +3. પરંતુ ધારેલા મધ્યકની અંદર આવું કંઈ ખરું, તો કે હા, જે મધ્ય કિંમત ધારી છે એની સામે 0 મૂકી દો. ઉપર જાઓ તેમ માઇનસ, નીચે આવો તેમ પ્લસ, એ તો સેમ છે. પરંતુ આ જે ધારેલો મધ્યક હોય તો એમની અંદર વર્ગ લંબાઈ ઉમેરવાની અને પદ વિચલન રીતની અંદર એકડા મૂકવાના, આટલો ડિફરન્સ છે. તો ચાલો આ કઈ રીત છે આપણી ભાઈ, તો કે ધારેલા મધ્યકની રીત. તો ધારેલા મધ્યકની રીતે દાખલાને ગણવો હોય તો એનો મતલબ એમ થયો કે એની અંદર વર્ગ લંબાઈ ઉમેરવાની છે. તો વર્ગ લંબાઈ કેટલી છે, તો કે 2 નો તફાવત છે વર્ગ લંબાઈ. રાઈટ, તો હવે ઉપર માઇનસ એટલે -2, -4, -6, નીચે આવે ત્યાં પ્લસ એટલે કે 2, 4 અને 6. રાઈટ, તો હવેનો મતલબ શું થયો કે જે સંખ્યાને આપણે ધારી હતી એની સામે 0, ઉપર જાય તેમ માઇનસ, નીચે આવો તેમ પ્લસ. પરંતુ ધારેલો મધ્યકની રીત હોય તો એમની અંદર જે વર્ગ લંબાઈ છે એ વર્ગ લંબાઈને ઉમેરવાની છે. ચાલો હવે તમારી પાસે fi છે, di છે. તો પાંચમી કોલમ આપણી છે fi di. શું કામ ભાઈ, કારણ કે આપણે સૂત્રની અંદર fi di જોઈએ છે એટલા માટે. રાઈટ, ચાલો તો હવે આ fi અને di 6 એકા 6 પણ પ્લસ માઇનસ માઇનસ, 4 દુને 8 પ્લસ માઇનસ માઇનસ, ત્યારબાદ 2 એકા 2 પણ પ્લસ માઇનસ માઇનસ, 5 ગુણ્યા 0 એટલે આ 0,
ત્યારબાદ 6 દૂને 12, ત્યારબાદ 4 દૂને 8, ત્યારબાદ 6 તેરીને 18. ચાલો, માઇનસ માઇનસનો સરવાળો પ્લસ પ્લસનો સરવાળો, પછી પ્લસ માઇનસનો સરવાળો. 8 ને 2 10 ને 6 16, આ સંખ્યાનો સરવાળો કેટલો થાય છે ભાઈ? -16. ત્યારબાદ 12 ને 8 20, 20 ને 10 30, 30 ને 8 38, આનો સરવાળો થાય છે 38. ચાલો રેડી. હવે આ પ્લસ છે, આ માઇનસ છે. પ્લસ માઇનસ તો માઇનસ થાય ભાઈ, મોટા આંકડાની નિશાની. એટલે કે સિગ્મા FIDI બરાબર 8 માંથી 6 જાય તો 2, 3 માંથી 1 જાય તો 2. હવે પ્લસ માઇનસ માઇનસ, મોટા આંકડાની નિશાની, તો અહીંયા કોણ આવશે? પ્લસ, એટલે કે પ્લસ 22. આ આપણી સિગ્મા FIDI. હવે સિગ્મા FI એટલે કે આવૃત્તિનો સરવાળો, એ તો આપણી પાસે હતો 20, એટલે આ છે 20. હવે સૂત્રની અંદર કિંમત મૂકી દો, દાખલો કમ્પ્લીટ થવાના આરે છે. ચાલો, એ કેટલા ધાર્યા હતા ભાઈ? તો કે 7 પ્લસ સિગ્મા FIDI એ કેટલા છે? 22, અને એના છેદમાં સિગ્મા FI એટલે કે આવૃત્તિનો સરવાળો એ કેટલો છે? 20. તો ચાલો ફ્રેન્ડ્સ, તો હવે 22 ભાગ્યા 20 કરો એટલે આવશે 1.1. કારણ કે ચાલો ચેક કરી લઈએ ભાઈ, 22 ભાગ્યા 20 એટલે 20 એકા 20. હવે અહીંયા 22 માંથી 20 જાય તો 2. હવે અહીંયા 0 સંખ્યા ન હોય તે છતાં પણ, તો જો તમે 0 મૂકો છો તો એનો મતલબ એમ કે અહીંયા પોઈન્ટ મૂકવો પડે. 20 એકા 20, કેટલો આન્સર આવે છે? 1.1. રાઈટ. તો 7 પ્લસ 1.1 એટલે આન્સર આવી જાય 8.1. સીધી પદ વિચલનની કે ધારેલા મધ્યકની રીત ગમે તે રીતે દાખલો ગણીએ, આન્સર સેમ આવશે અને આવવો જ જોઈએ. જો ન આવે તો સમજી લેવાનું કે ક્યાંક બિંગો મારી દીધો આપણે. રાઈટ. ચાલો ફ્રેન્ડ, તો આજના સેશનની અંદર આપણે વાત કરી સીધી પદ વિચલન અને ધારેલા મધ્યકની રીતે. હવે નેક્સ્ટ સેશનની અંદર આપણે બહુલકનો દાખલો અને મધ્યસ્થનો દાખલો કઈ રીતે સોલ્વ કરવાનો છે એમની વાત કરવાના છે. આજનો સેશન કેવો લાગ્યો છે એ તમારે કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાનું છે. અને જો આજનો સેશન ગમ્યો હોય ને ભાઈ, તો એમની અંદર લાઈક કરી દેવાની છે. રાઈટ. અને એમની સાથે સાથે ખૂણામાં એક લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન દેખાય છે, એને ક્લિક કરી દો, જેથી કરીને અને એમની અંદર જે બેલની નોટિફિકેશન છે એને ક્લિક કરી દો, જેથી કરીને નવા આવા અપલોડ થયેલા વિડીયોની નોટિફિકેશન આપણા સુધી મળતી રહે. અને હા, એની સાથે સાથે આપણા જેવા જે બીજા ફ્રેન્ડ્સ છે ને ભાઈ, જે ધોરણ 10ની અંદર અભ્યાસ કરે છે, એને આ વિડીયોની લિંક પહોંચાડી દો, જેથી કરીને આપણે એને થોડા મદદરૂપ બની શકીએ. થેન્ક યુ.